નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં સુવેન્દુ અધિકારી બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે જાહેર થયા છે। ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે ચૂંટાઈ આવ્યા। આવતીકાલે સવારે 11 કલાકે શપથ લેશે। અમિત શાહે મંચ પર માળા પહેરાવીને ગળે લગાવ્યા હતા, જ્યારે બંગાળની જનતાએ અમને જન સમર્થન આપ્યું। આવા અમિત શાહનું નિવેદન। સુવેન્દુ દીદીને તેમના ઘરમાં હરાવ્યા છે તેવું પણ નિવેદન અમિત શાહ દ્વારા આપવામાં આવ્યું છે। આખા દેશમાંથી ઘૂસણખોરોને શોધીને બહાર કાઢીશું તેવું પણ અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું છે। मित्रों, आज बंगाल का विजय अनेक दृष्टिकोण से बहुत महत्वपूर्ण है। 100 साल की वैचारिक यात्रा के बाद गंगोत्री से गंगा सागर तक हर जगह पर आज भारतीय जनता पार्टी की सरकार बनी है। ये हम सब के लिए बहुत आनंद का विषय है। 1950 से जिस विचार की यात्रा को लेकर हम निकले और जिसके नेतृत्व में निकले, श्यामा प्रसाद मुखर्जी के नेतृत्व, उनकी ही जन्मभूमि में 1950 के बाद आज 2026 में श्यामा प्रसाद जी की ही पार्टी की सरकार बन रही है। ये भी बहुत महत्वपूर्ण है। जब 370 हटी तब देश भर के कार्यकर्ताओं के मन में खुशी की लहर दौड़ी थी, मगर मुझे कई वरिष्ठ कार्यकर्ताओं ने कहा था कि अभी भी कुछ कसक बाकी है। मैंने आश्चर्य से पूछा था, भला क्या बचा अब? तब उन्होंने कहा था, बंगाल में भाजपा का झंडा फहराना बाकी है। और आज मैं मानता हूं श्यामा प्रसाद जी जहां पर भी होंगे, मुक्त मन से नरेंद्र मोदी जी के नेतृत्व को वो आशीर्वाद देते होंगे, क्योंकि नेतृत्व ने भारतीय जनता पार्टी को गंगा सागर तक पहुंचाया, गंगोत्री से लेकर। સુરેન્દ્રનગરમાં ભાજપ કાર્યકરની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। યુવતીને નર્મદા કેનાલ પાસે લઈ જઈ દુષ્કર્મનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હર્ષવર્ધનસિંહ ચૌહાણની અટકાયત કરી રહ્યા છે, જ્યારે ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપવામાં આવી છે। દુષ્કર્મની આ ફરિયાદ જોરાવરનગરની ઘટનાથી સુરેન્દ્રનગરમાં ચકચાર મચી જવા પામી છે। 5/2026 ના રોજ જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી બહેન દ્વારા એક ફરિયાદ કરવામાં આવેલ છે, જેમાં આરોપી હર્ષવર્ધનસિંહ ઉર્ફે રાવણ વિરેન્દ્રસિંહ ચૌહાણ રહે રતનપુર ખીરાડી રોડ શિવધારા સોસાયટી તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર દ્વારા તેમના ઉપર ખમીસના ગામ પહેલા એક કેનાલ છે ત્યાં અવાવરૂ જગ્યા પર લઈ જઈ ઇકો ગાડીમાં બળાત્કાર ગુજારવામાં આવેલ। ત્યારબાદ ફરિયાદીને વારંવાર જાનથી મારી નાખવાની તેમજ અન્ય પ્રકારની ધમકીઓ આપવામાં આવેલ, જે બાબતની ફરિયાદ ગઈકાલે કરવામાં આવેલ હતી। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। બાવડા નગરપાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો છે। પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ સામે એકતરફી નિર્ણયના આક્ષેપો જોવા મળી રહ્યા છે। તંગદિલી વચ્ચે પ્રમુખ અને ચીફ ઓફિસર બેઠક છોડીને નીકળી ગયા। ભાજપના 4 કારોબારી સભ્યોએ રાજીનામું આપ્યું। કોંગ્રેસના 12 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત સોંપી હતી। તંગદિલીની વચ્ચે પ્રમુખ અને ચીફ ઓફિસર બેઠક છોડીને નીકળી ગયા છે। બાવડા નગરપાલિકાની આ સમગ્ર ઘટના છે। તારીખ 8/5/2026 ના રોજ સામાન્ય સભા નગરપાલિકા ખંડમાં રાખવામાં આવી હતી। એ એજન્ડામાં સ્પષ્ટપણે પ્રમુખ શ્રી અને ચીફ ઓફિસર શ્રી તાનાશાહી કરાવવા માંગે છે। એ માટે થઈને એમને વંચાણે ખાલી લેવાનું, અમારે બહાલી લેવાની થતી નથી। પ્રમુખ શ્રી એવું કહેવા માંગે છે, અમારે વંચાણે જ લેવાનું, બહાલી કોઈના લેવાની થતી નથી। એ માટે તમારે હાઈકોર્ટ જવું હોય તો હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ જવું હોય તો સુપ્રીમ કોર્ટ, જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ ખાલી હું પ્રમુખ સ્થાનેથી હું લઉં એ જ તમારે કરવાનું। એવી તાનાશાહીથી બહુ ગેરવર્તન કરવા માંગે છે।
તો સુરેન્દ્રનગરથી સમાચાર દેવપરા નજીક ખાડામાં ડૂબતા યુવકનું મોત થયું 24 કલાકમાં ખાડામાં ડૂબવાથી બીજા યુવકનો ભોગ લેવાયો છે ગેરકાયદેસર ખાડાઓને લઈને પંથકમાં ચકચાર મચી જવા પામી સ્થાનિકો અને ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યો ખનીજ માફિયાઓ સામે રોષ જોવા મળી રહ્યો છે 24 કલાકમાં આ બીજું મોત થયું છે જ્યારે ગેરકાયદેસર ખાડાઓને લઈને પંથકમાં ચકચાર મચી જવા પામી છે સુરેન્દ્રનગરના થાનગઢ નજીક ગેરકાયદેસર રીતે ખનન માફિયાઓ જે ખનન કરી રહ્યા છે તેના કારણે અનેક લોકોના જીવ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 2 મોત થયા છે આ બંને મોતના સમાચાર સામે આવી રહ્યા છે તો ભરૂચના ઝઘડિયા નજીક સિલિકા પ્લાન્ટમાં અકસ્માત થયો છે ટ્રક રિવર્સ લેતા શ્રમિક પરિવારના 4 સભ્યો અડફેટે આવ્યા મધ્યપ્રદેશના શ્રમિકની 3 વર્ષની બાળકીનું સ્થળ પર જ મોત થયું અન્ય 3 બાળકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા વાઘપુરા પાસે આવેલ ઓલશીલ સિલિકા પ્લાન્ટમાં ઘટના બની છે અજાણ્યા ટ્રક ચાલક સામે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે રાજકોટમાં લોર લખેલી સ્કૂટર ચાલક મહિલાનો હોબાળો જોવા મળી રહ્યો છે હનુમાનવાડી ચોક પાસે એસટી બસ આડે આવી છે સ્કૂટર મૂકી હંગામો મચાવવામાં આવ્યો બસ ડ્રાઈવર કંડક્ટરને ગાળો ભાંડી વિવાદ સર્જાયો છે તો સાબરકાંઠાના તખતગઢ ગામે રામદેવ પીરના મંદિરમાં ચોરીનો મામલો સામે આવ્યો છે તસ્કરો રામદેવ પીરનું છત્તર અને દાન પેઢીને ચોરો ફરાર થયા છે જ્યારે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા અમદાવાદમાં સંબંધોની ગરમી ફરી જીવંત બનાવવા સંબંધોનું રીચાર્જ કાર્યક્રમનું આયોજન થયું હતું આ પ્રોગ્રામથી યુવાઓ અને માતા પિતાની વચ્ચે વધતી દૂરીઓને પ્રેમ અને સંસ્કારથી જોડાવાનો પ્રયાસ બની રહ્યો છે કાલિદાસ બાપુએ કહ્યું મોબાઈલથી જોડાણ વધ્યું છે પણ દિલોના સંબંધો કમજોર બન્યા છે આ કાર્યક્રમ 10/5/2026 રવિવારે સાંજે 5:30 થી 8:30 સુધી રહેશે જેમાં જગતગુરુ શંકરાચાર્ય મહારાજ શારદા પીઠાધીશ્વર સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ આવવાના છે તેમજ હરિહરાનંદ ભારતી બાપુ આવવાના છે તેમજ અન્ય સંતો મંતો હાજર રહી અને આ આયોજનને વધુ સારું આયોજન લોકો સાથે પહોંચી શકે એવું એક ભવ્ય આયોજન છે જેને સનાતન મૂળ કહેવામાં આવે એવા સંસ્કારોનું સિંચન થાય અને આપણી સનાતની પરંપરા ઉજાગર બને એ હેતુ માટે एक एक व्यक्ति परिवार से ना घर हमारे गुरुदेव भी कहते थे कि घर एक है ने वो स्वर्ग है पर घर स्वर्ग क्यारे बने कि घरना बधा एकबीजा भेगा मળી એકબીજાની આત્મીયતાને જાણી દિલના ને મનના વિચારોને જાણીને વ્યવહાર કરે તો એ ઘર સ્વર્ગ બને ધર્મ રક્ષક યુવા વાહિની યુનિટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત જાહેર આમંત્રણ જ્યારે મને બધા મળવા આવ્યા અમારા નીરવભાઈ પરેશભાઈ ને બધા મળીને કે બાપુ આ એક વાતને આપણે ધ્યાનમાં લઈ અને સરસ મજાનું આયોજન કર્યું મારી પાસે પ્રેરણા લેવા આવ્યા મેં કીધું કરો અમારો ઠેઠથી સાથ સહકાર છે ભરૂચ સાંસદ મનસુખ વસાવા હસ્તે કરજણ બ્રિજના પુનઃ બાંધકામ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ₹24.25 કરોડ ખર્ચે અંકલેશ્વર રાજપીપળા માર્ગ પર વધુ સુવિધાસભર કરજણ બ્રિજ બનશે આ પ્રસંગે નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશ 2047 સુધી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે આ બ્રિજના પુનઃ બાંધકામથી નાગરિકોને વધુ સારી ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓ ઉપલબ્ધ થશે રાજપીપળા ખાતે 24.25 કરોડના ખર્ચે એક નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જે 1959માં બનાવવામાં આવ્યો હતો આજે આ નવો બ્રિજ લોકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ સારી રીતે મળી રહે એટલે ગુજરાતમાં વિકાસના જે કામો અવિરતપણે થઈ રહ્યા છે લોકોની સુવિધાઓને સારી રીતે મળી શકે એ માટે ગુજરાત સરકાર દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જે સારા કામો થઈ રહ્યા છે સ્ટેચ્યુને જોડતો રસ્તો ભરૂચ અંકલેશ્વરથી જે હયાત છે એને પહોળો કરવાના છે ને એના
સાથે જોડાયેલા કરજણ નદીનો જે બ્રિજ છે એ આમ તો જર્જરિત થયો છે, પણ એ પણ મોટો બ્રિજ બનવાનો છે, પહોળો રસ્તાના પ્રમાણમાં બનવાનો છે, જેનો આજે ખાતમુહૂર્ત થયું છે. આ પ્રસંગે મારા નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, સહકારી આગેવાન અમારા ઘનશ્યામભાઈ પટેલ તથા સૌ વરિષ્ઠ આગેવાનો, કાર્યપાલક ઇજનેર, એમની ટીમ અને આજે મીડિયાની સમક્ષમાં આજે ખાતમુહૂર્ત કર્યું. ગીર સોમનાથમાં 11 મેનો દિવસ ઇતિહાસના સુવર્ણ પાના સમાન બનશે. સોમનાથ મંદિર અદ્ભુત રોશનીથી ઝગમગી ઉઠશે, જ્યારે હેલિપેડથી હમીરજી સર્કલ સુધી વડાપ્રધાનનો ભવ્ય રોડ શો લોકોના ઉત્સાહને નવી ઊંચાઈ આપશે. પ્રથમ વખત યોજાનારો હવાઈ શો અને હેલિકોપ્ટરથી થનારી પુષ્પ વર્ષા ભક્તો માટે અવિસ્મરણીય ક્ષણો સર્જશે. सोमनाथ प्रथम ज्योतिर्लिंग हमारा विश्व का आस्था और श्रद्धा का केंद्र 1000 वर्ष आक्रांताओं ने आक्रमण भी किया, फिर भी हमारी अतूट श्रद्धा और विश्वास मंदिर आज भी खड़ा है. ऐसे ही सोमनाथ विरासत के 75 वर्ष मतलब अमृत महोत्सव सरदार साहब ने जो संकल्प किया था 11 मई को, उसी दिन वो अमृत महोत्सव एक विशिष्ट उजवणी के भाग में माननीय मोदी साहब के कर कमलों से ये होने वाली है. આણંદના હાડગુડ ગામમાં ગુજરાતના વિકાસના દાવાઓ વચ્ચે ભ્રષ્ટાચારનું એક એવું ગાબડું પડ્યું છે કે જાણીને તમે પણ ચોંકી જશો. જનતાને પાણી આપવાના વાયદા હતા, પણ તંત્રએ જનતાના નાણાં પાણીમાં નાખી દીધા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. આણંદના હાડગુડમાં માત્ર વિકાસના દાવા. વિકાસના દાવાઓ વચ્ચે ભ્રષ્ટાચારનું ગાબડું. રૂપિયા 98 લાખની કામગીરીમાં ભ્રષ્ટાચાર. 3 ટાંકી બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર. ટાંકીના રાઉન્ડ બીમની ચકાસણી કરવામાં આવી. તપાસ કરતા ગંભીર રિપોર્ટ સામે આવ્યા. રૂપિયા 98 લાખના ખર્ચે 50,000ની વસ્તી ધરાવતા હાડગુડ ગામે 3 ટાંકી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે પૈકી 2 ટાંકીના રાઉન્ડ બીમ બની ગયા પછી જાગૃત નાગરિકે કરેલી અરજીમાં કામે મટીરીયલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને ખૂબ જ ગંભીર રિપોર્ટ છે તે સામે આવ્યા હતા. ત્યારબાદ વાસ્મો દ્વારા કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી કે આ રાઉન્ડ બીમ એટલે કે જેના ઉપર ટાંકી બને તેવું રાઉન્ડ સ્ટ્રક્ચર છે, તેની ગુણવત્તા સારી ન હોવાને કારણે તેને તોડી નવેસરથી સ્ટ્રક્ચર બનાવવાના હુકમ પણ કર્યા હતા. એટલે નળમાં પાણી આવે તે પહેલા તો ટાંકીઓ તોડવાનો વારો આવ્યો છે. પાણી સમિતિમાં હાડગુડમાં આપણે 3 ટાંકી મંજૂર કરી છે ગામના વિસ્તારની જરૂરિયાતના આધારે, જેમાં 3 ટાંકીની કામગીરી હાલ પ્રગતિમાં છે. 2 ટાંકી જે છે આરો પ્લાન્ટ વિસ્તાર અને ધરતીનગર, એ બંનેના રિંગ બીમ, ઉપરના જે રિંગ બીમ આવે એ અડધા જે ભરેલા છે ત્યાંથી સ્લેબ ચાલુ થાય. એ રિંગ બીમ બાબતે પાણી સમિતિને ગુણવત્તા બાબતે પ્રશ્ન હતો, જેમાં એ પ્રશ્ન આવવાથી અમે ફરીથી એના પાણી સમિતિના જે એન્જિનિયર ભાઈ હતા એમણે ફરીથી ટેસ્ટિંગ કરાવ્યું. એ ટેસ્ટિંગમાં ગુણવત્તામાં એમને થોડો ફરક લાગ્યો, એટલે એમણે અમને રજૂઆત કરી. અમે ફેબ્રુઆરી મહિનામાં પાણી સમિતિ સાથે મીટિંગ કરી. એ બંને ટાંકીના રિંગ બીમ છે એને ફરીથી કરવાનું અમે કહ્યું છે. આણંદ પાસેના હાડગુડમાં રેતીના મહેલ જેવી ટાંકીઓ તો ચડાઈ હતી, લોકાર્પણ પૂર્વે જ આ ટાંકીઓ તોડવાનું ખાતમુહૂર્ત કરવું પડ્યું છે. જુઓ આ દ્રશ્ય, જ્યાં બ્રેકર મશીન ચાલી રહ્યા છે ત્યાં ખરેખર પાણીનો સંગ્રહ થવાનો હતો, પણ ભ્રષ્ટાચારની ઉધઈ એવી લાગી કે લાખોના ખર્ચે બનેલું સ્ટ્રક્ચર જોખમી જાહેર થયું છે. રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી પાણી પહોંચાડવા ગ્રાન્ટ આપે છે, પણ અહીં વાસ્મોના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની લાલચમાં પ્રજાનો મરો થયો છે. રૂપિયા 98 લાખનો ખર્ચ તો થયો, છતાં આજે પણ હાડગુડના 25,000 જેટલા ગ્રામજનો માત્ર 80,000 લીટરની એક ટાંકી પર જ નિર્ભર રહેવા મજબૂર બન્યા છે. હવે સવાલ એ થાય છે કે જ્યારે હલકું મટીરિયલ વપરાતું હતું ત્યારે સુપરવાઇઝર કે એન્જિનિયર શું ઊંઘતા હતા? સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કેવું છે કે કામગીરી વખતે જ તેમણે નબળી ગુણવત્તાના આક્ષેપ કર્યા હતા, પણ તંત્રએ કાને ધર્યું નહીં. હવે જ્યારે ટાંકીનું સ્ટ્રક્ચર જ જોખમી બન્યું ત્યારે આબરૂ બચાવવા માટે તંત્રએ જ ટાંકી તોડવાની કામગીરી શરૂ કરી છે. વિકાસના નામે વિનાશ અને ભ્રષ્ટાચારનો આ ખેલ હવે ક્યાં સુધી ચાલશે?
હાડગુડની આ ઘટનાએ તંત્રની પોલ ખોલી નાખી છે. હવે જોવાનું એ રહેશે કે આ પાણીદાર ભ્રષ્ટાચારમાં કોઈના હાથ ખરડાય છે કે પછી હંમેશાની જેમ પ્રજાના પૈસા જ પાણીમાં જશે. આણંદના હાડગુડ ગામે ભ્રષ્ટાચારના મોટા પોપડા પડતા હોય તે પ્રકારના દ્રશ્યો મંતવ્ય ન્યૂઝના માધ્યમથી અમે તમામ દર્શકોને બતાવી રહ્યા છીએ. આ જે પડી રહેલા પોપડા છે તે નવીન બની રહેલી પાણીની ટાંકી જે 2.5 લાખ લીટરની ક્ષમતા માટે બનાવવામાં આવી હતી, તે ટાંકી બને તે પહેલાં જ તેના જે સ્ટ્રક્ચર છે તેને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલી એક અરજીમાં જ્યારે આ ટાંકીનો ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે સામે આવ્યું કે આ ટાંકીની ગુણવત્તામાં ખોટ છે, જેના કારણે વાસ્મો દ્વારા આને તોડવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. હાલ જે પ્રમાણે હળગુડ ગામની અંદર 25,000 જેટલી વસ્તી છે ત્યારે 98 લાખ રૂપિયાના ખર્ચે 3 પાણીની ટાંકી ઊભી કરવા માટે વાસ્મો દ્વારા ટેન્ડર બહાર પાડી અને કામગીરી આપવામાં આવી હતી. જો કે આ એક ટાંકી છે કે જે ટાંકી 2.5 લાખ લીટરની ક્ષમતા સાથે બનાવવામાં આવી છે, ત્યારે બીજી જે ટાંકી છે તે 2 લાખ લીટર અને ત્રીજી જે ટાંકી છે તે 1 લાખ લીટર. એમાં કુલ 2 ટાંકીઓ તોડવાનો ઓર્ડર હાલ કરવામાં આવ્યો છે અને આ જે છે તે ભ્રષ્ટાચારના પોપડાઓ પહેલાં જ ઉજાગર કરતા એક જાગૃત નાગરિકની સૂઝબૂછના કારણે મોટી દુર્ઘટના ટળી છે. કારણ કે આજે બાજુમાં જોઈ શકાય છે, આ ટાંકીની બિલકુલ બાજુમાં જ અહીંયા આરોગ્ય કેન્દ્ર આવ્યું છે. જો કે હાલ હજી સુધી આનું ખાતમુહૂર્ત ના થવાના કારણે આ કાર્યરત કરવામાં આવ્યું નથી, પરંતુ જ્યારે પણ આ કાર્યરત થાય અને ત્યારબાદ કોઈ પણ દુર્ઘટના સર્જાય તો ક્યાંક ને ક્યાંક દર્દીઓને તેમજ નાગરિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ શક્યું હોય. જો કે હાલ સમગ્ર મામલે આ જે ટાંકી છે તેને બનતા પહેલાં જ તોડવાની કામગીરી જે હાથ ધરવામાં આવી છે તેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત ખાતેથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. SBI બેંકમાં જે 50 લાખની લૂંટ થઈ હતી તે કેસમાં આરોપીઓ પર ફાયરિંગ થયું છે. ફાયરિંગમાં આરોપી ઇજાગ્રસ્ત થયા. સુરતમાં ક્રાઇમ બ્રાન્ચનું ફાયરિંગ આરોપી ઇજાગ્રસ્ત થયો છે. ફુરસદ ગામમાં આરોપીએ પોલીસ પર ફાયરિંગ કરતા પોલીસે યુપી સ્ટાઇલથી પગમાં ગોળી મારી છે અને આ સમગ્ર મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આપણી સાથે સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ગયા છે. જે દીપક, સુરતમાં SBIમાં જે 50 લાખ રૂપિયાની લૂંટ થઈ હતી કેસમાં નવો વળાંક સામે આવ્યો છે, શું કહેશો? જી બિલકુલ, જે 27 સુરત શહેરમાં SBI બેંકમાં લૂંટ થઈ હતી તેના પછી જે આરોપીને યુપીથી પકડી લેવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરીએ હાલ અમે ઉપસ્થિત છે સિવિલ હોસ્પિટલમાં. જે આરોપીને છે જે ગામમાં સરવાર જે ગામમાં જે હથિયાર છુપાયો હતો ત્યાં જે એ લોકોને લઈ જવામાં આવ્યો હતો, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યો, ત્યારે જે મેન આરોપી છે શુભમ એ પોલીસ ઉપર ફાયરિંગ કરવાનો આવ્યો હતો. ત્યારે જે સ્થાનિક પોલીસ હતી, ક્રાઇમ બ્રાન્ચ છે, બંને જણા મળીને જે રિકન્સ્ટ્રક્શન કરતા હતા એમાં જે પોલીસ ઉપર ફાયરિંગ કરવાનો સમય પર જે આરોપી છે એના ઉપર ક્રાઇમ બ્રાન્ચની PI પણ અને સ્થાનિક પોલીસ પણ જે ફાયરિંગ કર્યું છે એના પછી એમના પગમાં ગોળી માર્યો છે. જે ક્રાઇમ બ્રાન્ચ એને સારવાર હેઠળ પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. એના પછી એને 108 મારફતે જે સુરત નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વાત કરીએ કે શુભમ આરોપી છે હિસ્ટ્રી સીટર પણ કહી શકાય છે. તે હિસાબે એનો ગુનો દાખલ છે યુપીમાં ને યુપીથી એને પકડીને પણ લાવવામાં આવ્યું હતું અને હાલ એને સારવાર હેઠળ પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યાંથી જે સિવિલ હોસ્પિટલ ઇલાજ માટે લાવવામાં આવી રહ્યું છે. જે શુભમ છે એ પોલીસ ઉપર ફાયરિંગ કરવા જતો હતો, એના જ પહેલા જે પોલીસે એના પગ પર ગોળી મારી દીધું અને ખાસ કરીને એને ઇલાજ માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી રહ્યું છે. જી બિલકુલ દીપક, આભાર. ખેડા જિલ્લામાં સામે આવેલા નર્મદા કેનાલ ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ નિવેદન આપ્યું છે. નિવેદન આપતા કહ્યું કે ગુજરાતમાં ભ્રષ્ટાચારના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને અનેક જિલ્લાઓમાં ગેરરીતિઓ સામે આવી રહી છે. બનાસકાંઠા અને પાટણ જેવા જિલ્લાઓમાં પણ કેનાલ સંબંધિત ભ્રષ્ટાચારના મુદ્દાઓ સામે આવ્યા છે. જે નર્મદા કેનાલમાં થયેલા ભ્રષ્ટાચારના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની. ભાજપના નેતાઓ જ હવે ભ્રષ્ટાચારના કિસ્સાઓ ખુલ્લા પાડી રહ્યા છે. જે રીતે કેનાલોના બાંધકામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને એના કારણે વારંવાર કેનાલ તૂટવાના બનાવો આપણી સામે આવ્યા છે અને એના કારણે ખેતીની જમીનને મોટા પાયે નુકસાન થાય, ઊભા પાકને નુકસાન થાય, કેનાલ તૂટે એટલે પાણી ભરાઈ જાય ખેતરમાં અને કરોડો રૂપિયાનું નુકસાન છતાં
ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારના પેટનું પાણી હલતું નથી। ત્યારે સત્તાધારી પક્ષના ધારાસભ્ય અને પૂર્વ મંત્રીએ ખેડાની અંદર જે રીતે કેનાલના ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે, એ જ દેખાડે છે કે ભાજપાનું ભ્રષ્ટાચારનું મોડલ અને એમનું ભ્રષ્ટાચારનું પાપ છાપરે પોકારી રહ્યું છે। કોંગ્રેસ પક્ષ કે તો કહેવાય કે વિપક્ષ કે છે। ગુજરાતમાં ખેડૂતોની વધતી આત્મહત્યાના મુદ્દે કોંગ્રેસના નેતા મનીષ દોશીએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। તેમણે જણાવ્યું કે દેશને અન્ન પૂરું પાડતો ખેડૂત આજે આત્મહત્યા કરવા મજબૂર બન્યો છે, જે ચિંતાજનક સ્થિતિ છે। કોંગ્રેસના દાવા મુજબ વર્ષ 2024માં ખેતી સાથે જોડાયેલા 10,546 લોકોએ આત્મહત્યા કરી, જ્યારે 2023માં આ આંકડો 10,786 રહ્યો હતો। તેમાં હજારો ખેડૂતો અને કૃષિ મજૂરોનો સમાવેશ થાય છે। મનીષ દોશીએ કહ્યું કે ગુજરાતના ખેડૂતો પર ₹99,000 કરોડથી વધુનું દેવું છે અને આવક બમણી કરવાની વાતો વચ્ચે ખેડૂત આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ રહ્યો છે। એક તરફ સતત ખેતીની જમીન ઘટતી જાય છે ગુજરાતમાં અને ખેત મજૂરોની સંખ્યામાં સતત ઉમેરો થતો જાય છે। આજે ગુજરાતના ખેડૂતો પર 99,000 કરોડનું દેવું છે, એટલે કે ગુજરાતનો ખેડૂત આર્થિક પાયમાલીની અંદર કગાર ઉપર ઊભો છે। ખેતીની સંખ્યા, ખેડૂતોની સંખ્યામાં આપણે જોઈએ બીજા ખેડૂતો બહુ નોંધાય, પણ સાચા ખેતી સાથે જોડાયેલા ખેડૂતો એની ખેતીની જમીનો ઘટતી જવાના કારણે એ લોકો મોટા પાયે આર્થિક મુશ્કેલીનો સામનો કર્યો। એક તરફ કેન્દ્રની સરકારે, મોદી સરકારે વાયદો કર્યો હતો કે 2022ની અંદર ખેડૂતની આવક બમણી કરવામાં આવશે, પણ હકીકત જોતા આપણે તપાસતા ખેડૂતોની આવક બમણી થવાનું તો એક બાજુ રહ્યું, પણ ખેડૂત માટેની જે ખેતીનો ખર્ચ છે, એ ફર્ટિલાઇઝર હોય, જંતુનાશક દવાની વાત હોય, ખેત બિયારણની વાત હોય ને અન્ય ખર્ચા હોય, એ બમણા થઈ ગયા અને ખેડૂતની આવક, ખેતીના જે ઉપજ છે એની આવક અડધી થઈ ગઈ છે અને ખેડૂત બરબાદી તરફ જઈ રહ્યો છે। આર્થિક પાયમાલીના દેવાના બોજ નીચે ઢંકાઈ ગયો। અમદાવાદ શહેરના રાયપુર સફર જંકશન પાસે લાંબા સમયથી ટ્રાફિક જામની સમસ્યા વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની હતી। ખાસ કરીને પીક અવર્સ દરમિયાન લોકોને લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડ્યું હતું। આ સમસ્યાના ધ્યાનમાં રાખીને ટ્રાફિક વિભાગ દ્વારા સ્થળ પર ખાસ કામગીરી હાથ ધરવામાં આવી છે। ટ્રાફિક ડીસીપી કણઝરિયાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફારો કરવામાં આવ્યા છે। સ્થળ પર નવા બેરિકેડ્સ મૂકવામાં આવ્યા છે, તેમજ વાહન વ્યવહાર સરળ બને તે માટે અલગ અલગ જગ્યાએ કટ પણ બનાવવામાં આવ્યા છે। ટ્રાફિક પોલીસના કર્મચારીઓ સતત સ્થળ પર તૈનાત રહી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી રહ્યા છે। હાલ સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે। ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં ગારિયાધાર પોલીસ દ્વારા બુટલેગરો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરવડી ગામ બાયપાસ પાસેથી પોલીસે ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની 132 બોટલો, એક 4-વ્હીલર કાર અને મોબાઈલ ફોન સહિત કુલ ₹8,48,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે મોટી વાવડી ગામના રહેવાસી દિલીપ ત્રિવેદી અને દેવાંગ ત્રિવેદીની ધરપકડ કરી પ્રોહિબિશનનો ગુનો નોંધાવશે। અમદાવાદની રાત ફરી એકવાર સાયરનના અવાજોથી ગુંજી ઉઠી હતી। 5 અલગ અકસ્માતોએ 5 પરિવારોના દીવા બુઝાવી દીધા હતા, જ્યાં ઓવર સ્પીડ અને બેદરકારી જીવલેણ સાબિત થઈ હતી। એક ટ્રાફિક પોલીસકર્મીએ નિરાશ થઈને કહ્યું છે કે નિયમો રસ્તા માટે નથી, જીવન બચાવવા માટે છે। ગઈકાલે અમદાવાદ શહેરની અંદર કુલ 5 ફેટલ અકસ્માતો થયા છે। આ ફેટલ અકસ્માતો અલગ અલગ જગ્યાઓ છે, એની અંદર વટવા છે, નરોડા છે, અને પશ્ચિમ વિસ્તારમાં એમ કુલ 5 ફેટલ અકસ્માતો થયા છે। આ તમામ ફેટલ અકસ્માતોનું જો આપણે કારણ જોઈએ તો મુખ્યત્વે જે ઓવર સ્પીડિંગ છે, ડ્રંક એન્ડ ડ્રાઈવ છે, અને તેમજ હેલ્મેટ વગર જ્યારે વાહન ચાલક ચલાવે છે ત્યારે આ પ્રકારના ગંભીર અકસ્માતો થયેલા છે। સુરત જિલ્લાના ઉલપાડ તાલુકાના એરથાણ ગામ સ્થિત ધ મેપલ ટ્રી ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ પર સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો અને મુખ્ય સૂત્રધાર સહિત કુલ 8 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। પોલીસને અહીં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી અને કાર્યવાહી હાથ ધરાઈ હતી। દરોડા દરમિયાન રોકડ રકમ, મોબાઈલ ફોન અને જુગારના સાધનો સહિત કુલ ₹84,600નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે।
તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.